સમાચારોની વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। થોડી જ વારમાં તમારી સામે આવશે બ્રેકિંગ ન્યૂઝના માધ્યમથી અમે જણાવીશું કે સમાચારોની વચ્ચે મોટા સમાચાર છે તો અનંત અંબાણીની દ્વારકા પદયાત્રા ત્રીજા દિવસે અવિરત છે। અનંત અંબાણીની દ્વારકા પદયાત્રા અવિરત છે ત્રીજા દિવસે પણ। ત્રીજા દિવસે દ્વારકા જિલ્લાના દાંતાથી 4 વાગે ચાલવાનું શરૂ કર્યું। અનંત અંબાણીએ દાંતાથી સવારે 4 વાગે ચાલવાનું શરૂ કર્યું। ત્રીજા દિવસે દ્વારકાધીશના નાદ તેમજ લોકોનું સ્વાગત સ્વીકારી ચાલી રહ્યા છે અનંત અંબાણી। લોકોનું સ્વાગત પણ અનંત અંબાણી સ્વીકારી રહ્યા છે। અનંત અંબાણી પોતાના જન્મદિનના દિવસે દ્વારકાધીશના દર્શન કરવા પહોંચ્યા। અનંત અંબાણી પોતાના જન્મદિવસના દિવસે દ્વારકાધીશ દર્શન કરવા પહોંચે।